કેલિડોસ્કોપ પણ આમાંથી ભૂલ થઈ બની આમાંથી હરખું પણ નહીં બન્યું નકલ થતું નહીં આઈડિયામાં કેટલા કાચ લીધા કે અચ્છા હા હવે ભૂલ શું કરી છે પકડ ના કાચ તો મારે છે હા આ બાજુ જે છે પાછળ ઈ કાચ ખુલ્લું રાખે તો કાચ પડી ના જાય અરે કાળો કાગળ લગાવવાનો હતો એવું કરી દો થોડો કેમેરા ફિટ કર હા કેવો કલર લગાવો તો કાળો કાગળ કહું છું એમ નહીં ના થોડુંક લાઈટ જવું જોઈએ ને અંદર આપણને આ દેખાતી જ નહીં બાકી તો પડછાયો જે છે ને તો સેજ અંદર થોડું લાઈટ તો જવું જોઈએ ને અંદરનું દેખાવાનું શું હવે તમે બધી બાજુ પેક કરી દીધું એટલે કેલ્ડોસ્કોપ બાકી બનાવ્યું છે જાતે ને કોને કોને કેવી રીતે બનાવ્યું શું કર્યું પિરામિડ આ બોલો તો પ્લેસ કે ઉપર આપણી વિજ્ઞાનની જે વસ્તુઓ છે ને પિરામિડ ઉઠાયેલા બનાવ્યું કાચો પણ અમારી ના તે અમે જાતે બનાવ્યું પછી કાચનું જાતે બનાવ્યું આ છે ને આમાં તમારે જોવું હોય તો અતિશય તડકામાં જશો તો દેખાય જેની તરફ કાગળમાં રહીને થોડોક પ્રકાશ થાય ને તો થોડુંક દેખાશે પૂજાથી અમે બનાવ્યું પછી સોનાથી પછી અમે બનાવ્યું જાતે તો દેખાય છે આ બાજુ આખી જોઈ તો દેખાય લાઈટ તો થોડુંક તો આવવું જોઈએ ને અંદર જોઈ લે ભાઈ આ આપણે વિજ્ઞાનમાં મૂકી જ રાખશું લાઈટ આ સેલ અંદર લાઈટ આવતું હોત ને જરા જરા ભાઈ આંખ મારે તો આંખ મારે પણ આનું જે છે ગુણન પ્રતિબિંબ સૂત્ર હતું આનું કશું કે બે અરીસાની વચ્ચે કોઈ વસ્તુ મૂકીએ બે અરીસાની વચ્ચે કોઈ વસ્તુ મૂકીએ અને એનો જો ખૂણો હોય એના પરથી કેવી રીતે કેટલા પ્રતિબિંબ દેખાશે કેવું રીતે શોધવાનું મોહિત ડબ્બા કયું સૂત્ર હતું પાછું મને કે હું આખું ચેપ્ટર બરાબર વાંચી લાગ્યો કરો અશોકભાઈ ફોન કરો ગુડ જો આ ધારો કે આ બેકા છે એ 180 અંશના ખૂણે મૂકેલા છે એટલે ખૂણે મૂકેલા છે હવે આને જો આપણે અહીંયા મૂકીશું તો આપણને એટલે આ બે કાચ અલગ અલગ છે એટલે બે પ્રતિબિંબ દેખાશે હા દેખાયલા બે દેખાવા જ ના જોઈએ કોઈ સવાલ જ નહીં એક જ દેખાવું જોઈએ પણ ભલે એક જ દેખાય છે ને એક જ દેખાય છે ને કેમ કે 360 ભાગ્યા 180 ઓછા 1 કેટલા થાય 1 હવે માની લો કે 90 અંશ કર એટલે તો આપણે શું આવ્યું 90 અંશ કોઈ જણે કિરણ ગણવા પિયુષ ગણ કેટલા દેખાય છે કેટલી કિંમત દેખાય છે ગણ બરાબર 1 અંદરવાળી નહીં ગણવાની પ્રતિબિંબ ગણવાનો આ તો આવ્યા હો ગણાય સાઈડ દેખાય છે કેમ દેખાય 360 ભાગ્યા 90 ઓછા 1 બરાબર હવે સાઈન અંદર પડ્યા પિયુષ ગણ થઈ ગઈ કેમ તો કે 360 ભાગ્યા 60 એટલે 6 થયા 6 ઓછા 1 5 વનરત એ રીતે જોઈ રહ્યો છે જैसे हो क्या रहा है एक सेकंड આવતો રે કેટલી મિનિટ વચ્ચે દેખાય છે કાચનો ગણ હા અને હવે મિત્રો આ હવે કેટલી દેખાય અનંત સુધી દેખાય છે અસંખ્ય દેખાય છે ભાઈ વનરાજ ને જોવાનું થોડું પાછળ રાખ થોડુંક પાછળ રાખ કાચ પાછળ રાખ હજુ રાખ સમતલ
ભલા? હવે જો. કેમ? કેમ પણ? સવારે જ આવ્યું. શું હતું? નહીં જોઈ? पहला समांतर कर दे देखा है तारी जीरिया तू जप न भाई મને જ રીતે ખાય છે. ના ના બરમ તારું તારે મૂકવા મત ભૂલ છે બધા આવજો દેખાય છે હજુ મને એક જ દેખાય. એક કાચું રાખો. 1 2 3 4 5 6 7 હજુ જો તો પણ અંદર પણ કઈ નથી દેખાય. એ પેલી એક ચોથી દેખાય. અરે પણ એ તો આ કાચ સેટ કરવાના હોય ને અને આ તો હવે મીણબત્તી ઓલો હોય ઉભા રહું કરી અલ્યા સાહેબ સાધુરી પીસી સોય. આય ભાઈ જા. બાજુ આય જા ઓય બાજુ આય અંદર આય બાજુ આય દેખાઈ જાવ દેખાઈ આ બધું દેખાઈ ગયું એને આ બધું દેખાઈ ગયું દેખાય હો દેખાઈ દેખાઈ. ચલે એ કાગડી કે और नो टेलीस्कोप से आ युद्ध में अरे तुम तो बुलबुल पेरिस्कोप बोले और हम तो कैलिडोस्कोप बोले आ कैमरा તે જ પ્રયોગ બનાવ્યો છે ને मुझे कोई शेयर करो आ जमीन पर नेचर युद्ध में पास कौन लागे देखवा नेचर देखा हम कर શું દેખાય हां શું દેખાય गाना मोड़ मेरा बताओ बराबर ये जा एक काम कर जा 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 अरे आई आई थी एक बार बात नहीं चला ये क्या पलट गई है ये पलट गई बस हजू होता रे ना દેખાય છે શું દેખાય છે બેટા ધનુષનાથી કાર દેખાય છે કાર્ય હવે શું દેખાય છે બેટા કેમ આર્મી છે બેટા એક હવે કેમ આર્મી છે હવે કેમ આર્મી છે હવે શું દેખાય છે બેટા રીતેશ કેમેરો લઈને આવ્યો. સીધે સંતોષ થઈ ગયો બેટા આવ્યો થોડો આઈડિયા કેવી રીતે બનાવી ઝરના કઈ દીધું મત બધા કેવી રીતે બનાવ્યું તો બીજા લોકોને આઈડિયા વિશે પહેલા તો આ પાઇપ નો વકેલી અને એક પાઇપ આ તો ભેગી જતી અંદર બે કાચ માંથી અને પછી એમ કરશે કાચ પર ધ્યાન શું રાખ તો પ્યારો છે તેડો રાખ્યો તો નહીં થોડો તેડો રાખ્યો કેટલો તેડો રાખ્યો બરાબર બરાબર તું જેટલા તેડો બોલ ગીતા પરીક્ષામાં ધ્રુવી લખશે આટલો તેડો કાચ રાખો એના માટે તારો ઓગળી દોરવી પડશે એના માટે તારો ઓગળી દોરવી પડશે જો પ્રશ્ન પૂછાઈ ગયો પેરિસ્કોપ કેવી રીતે બનાવવામાં આવે તો ધ્રુવી કહેશે આટલો તેડો કાચ રાખો સાહેબ રાકેશ સાહેબ દુબીને એની ઓગળી દોરી અને પેપર તમે ચકાસો ને તમે તમારી માપો એટલું ના થાય કેટલા અમુક તરત જ નહીં એટલે ભલે આપણે તો આપણે સેટ જ કર્યું હોય પણ એનો માપ હોય વધારે સારી રીતે ગમે તે દૂર એટલે 45 અંશના થોડે રાખવાનો હોય બંને જગ્યાએ તમે સરસ બનાવ્યું અંશ નહીં આવતું તો આપણે છેદ આપી દો વેરી ગુડ આ જાઓ હું શું લે કલ કહેવાનું શાબાશી કરવાનું હા હા ઓર વાહ આપણે બધા તારા પછી એક એક ને જોવા દઈશું ચિંતા ન કરતા પહેલા એક વાર હું વસ્તુને એક્સપ્લેન કરું આ બકીરા માટે બનાવ્યો છે. અહીંથી લેઝર લાઈટ ચાલુ કરીશ તો અહીંથી આમાં કિરણ પડશે ક્યાંક બિંદુ થશે બિંદુથી હું કરું ઉભરમ કરું તું સમજે એની છે હા બસ
से भी हाँ वही અહીંથી બિંદુ થશે તો પરાવર્તન રેખા એ ગાડી જશે बराबर કિરણ यस ओ हो रहा है मित्रों हो रहा है અહીંથી દેખાય છે જો અત્યારે નથી ડબલ બાબા આપાત કિરણ નહીં નાખ્યું આપાત કિરણ નક્કર પહેલા કે નહીં દેખાય આ આપાત કિરણ વાળી દેખાય બેટા હવે એને ઉપરની બાજુ જો તમે દેખાયું પરાવર્તિત કિરણ ઉપર ટપકું લાલ ટપકું પડતું હશે પછી આપાત કિરણ બંધ થાય તો પરાવર્તિત કિરણ ના હોય આપાત કિરણ આ લેન નહીં મને બતાવજો પક્ષીઓને પૂરી સેવા પૂરી પાડવામાં આવે છે આમાં એક ટપકું જેની એ આપાત કિરણ તો ઓકે જે લેઝર के अंदर જાય છે કિરણ અહીંથી આ જાય છે જે અરીસા ઉપર જે જગ્યાએ લાલ ટપકું દેખાય છે તમને એ આપાત બિંદુ છે આપાત બિંદુ પછી એના ઉપર જે ઘડી બટન નહીં ખલાય એથી જે પાછું ઉપર જે પરાવર્તન પામીને ઉપર બાજુ જે જાય છે દેખાય ઉપરની બાજુ લાલ ટપકું દેખાતું તો એ જે છે એને કે પરાવર્તિત કિરણ બરાબર હજુ આમાં છે ને એક આઈડિયા કરી શકાય આમાં આ ઉપરથી આવતું પાછું જતું બી દેખાય તો તમે થોડો ધુમાડો કરી કાઢો અગરબત્તી લાવી અને થોડો ધુમાડો કરી કાઢો અરે ના ના એટલી વારમાં ધુમાડો કે એટલી ના જાય તમે છે ને અત્યારે શું થાય છે ખબર આ લાઈટ આમ પડતું પછી દેખાતું નહીં એટલે આમ અંદર દેખાય લાલ ટપકું અરીસામાં પણ એ લાલ ટપકું પણ દેખાય મેં કાલે તમને કહ્યું કે સૂરજ આથમતો હોય ત્યારે એક સફેદ રંગની પટ્ટી અમરતી હોય હા હા ઓકે તારામાં કશું કહેવાનું હા પંખા બંધ કરી દે ઓકે આમાં ધુમાડો ભરી દઈએ અને પછી ફરી એકવાર ચેક કરી લઈએ હા તમે આવી જાઓ આ જાઓ એટલે હોય છે કે જો આપણે આ આખા હાથ લાંબા કરી આ ગોળ જો આ ડાબી હાથ બંધ કરશું અને ચોકડી જશું તો આ ધ્યાનથી જોઈ લઈશું તો આ ગોળ સીધી ગા થઈ જશે અને જમણી હાથ બંધ કરી ડાબી હાથથી આગ જોશું તો આ ગા થઈ હાથે કરી દો સાઈડ રાખજો ડાબી હાથ બંધ કરી ચોકડી દો આવ્યા દેખાય છે ચોકડી નજીક લાવો ચોકડી જોવાની છે ને દેખાય છે ચોકડી એ લે હોય એ હો પણ કોઈ આવતી નહીં ના જમણી આ બંધ કરી બીજી હાથથી જોવા પેલા જો અને હું જોવાનું ટપકું કોઈ ચોકડી ગા થઈ નજીક લાવો અરે હા રે આ ઓય ચોકડી હોય ના ને થઈ જાય છે કોણ જોવું છે છાયા શિક્ષણ સજીવ બતાવી દઈએ તો બીજા બધા સમજી જજો પછી અને આ તો બધા જાતે બનાવી શકે એમ છે ને ચોકડીનું વસ્તુ જ કરવાનું થાય તારું
તું શું જોઈ તું પહેલા કે હા. પછી 1 મિનિટ ઉભા રહો. ચોકડી આ બાજુ પાડી હોય તો ઓફ કઈ બંધ કરવાનું? તો પેલી તો ઊંધી બંધ કરવાની. હા ચોકડી જોઈ હોય તો બે દેખવા મળશે. એટલા તો દેખાશે જ બેટા. દેખાય ને યસ યસ આમ દામ નહીં. आप देखिए प्रयोग करना ना खाता हूँ आज यहाँ बस को पैसे ड्राइवर ने किधर हो कस्तो नहीं करो लो बे नहीं જોઈએ એ પોલ ઉપર દેખ હવે તમને જે અંદર જઈ રહ્યું છે આપાત કિરણ છે પાછી બે દેખાય છે ને ભાઈ મારા પરથી બધા જોઈ લેવા. તમે એક કામ કરો નીચે બેસી નીચે બેઠા પછી બધાને જોઈ શકાશે. મોઈ પહેલ વિડીયોમાં આવી જાય ખરેખર શું વાત છે તો બધાને એકદમ બોલી ભાઈ જે આ ચાલુ રાખજે. આ આપાત કિરણ આવી રહ્યું છે. આ જે જગ્યા પર અટક્યું છે તે આપાત બિંદુ છે. પાછું જે જઈ રહ્યું છે પરાવર્તિત કિરણ છે. હવે છે ને થોડીક બેટરી છે આમ ખસેડો. આપાત કોણ મોટો કર એટલું બધું નહીં કરતું. હા તું જેટલો ત્રાસો કરીશ એટલો આ કોણ પણ થશે. વેરી ગુડ વેરી ગુડ. આ જે છે ગુણક પ્રતિબિંબ આનાથી વાપરી શકાય. આમાં નીચે એક કાચ મૂકેલો છે અને અહીંયા એક લાઇટ મૂકેલી છે અને ઉપર આ એક કાચ મૂકેલો છે. હવે આની આ જે વાયર છે એ જો આપણે બેટરી સાથે જોઈન્ટ કરશું તો આમાં જે લાઇટ જે છે એ શરૂ થશે. હવે એ જે લાઇટ શરૂ થશે ને એનાથી નીચે એક કાચ મૂકેલો છે એટલે આપણે બીજા અંદર અને સામે પણ કાચ મૂકેલો છે એટલે અંદર બીજા ઘણા બધા જે પ્રતિબિંબો હોય એ દેખાશે. શરૂ તો કરવા દે. આખી પાઇપ દેખાય છે લ્યા. ઓય આખી પાઇપ દેખાય છે. લાઈટની પાઇપ દેખાય છે. ટનલ દેખાશે ટનલ. આખી આખી કચ્છ આખી મોટી ટનલ હોય મોટી હોય દેખાય. આને આપડા પણ આના માટે શું છે? અચ્છા આઈડિયા. હા બરાબર છે. ઇન્ફિનિટી વેલ છે. આ અનંત કૂવો છે. બરાબર. અમે પેઢી પેલું ખોલ્યું ને તમે ખાર ખાઈ ગયેલા જોઈને. હા હા મને એમ થાય છે ફરી જોવું. ઊંડે પાતાળ હોય ને ઝાઝાટ કરે છે. વેરી ગુડ વેરી ગુડ. पंखा जेटલું કરો ને તો આ પોપટ જે હે પોપટ એ આ પોજરામાં જાય એવું લાગે. કેમ લાગે? ये मेन बात तो ये है કેમ લાગે બોલો કોણ કહે છે? હા દ્રષ્ટિ સાથે કેવી રીતે કામ કરે તો કે આપણી આની સ્પીડ જે એટલી બધી વધે પણ તમે પેલું ના કરી જો યાર દોરી વાળું કરવાનું હતું. એવી બનાવો આ દોરી હોય ને સાંભળો હજુ બની જશે. થઈ ગયા અહીંથી એક દોરી નાખવાની બરાબર અને એ દોરી આ બાજુથી ફરી બંધ કાઢી નાખવાની એટલે આને પછી આમ આમળું ચડાવવાનું એટલે નહીં આપણે આ પિત્તું ફેરવતા એમ આમળું ચડાવી પછી આમ છોડવાનું એટલે આ ગોળ ગોળ ફરશે તો તમને આપણે તો આમ ફરવો જ જોઈએ. આમાં આપણી માણસની આંખ છે એ જો 1 સેકન્ડમાં એક સાથે 24 વખત આ ફરે
પિક્ચર જોઈએ છે ખરેખર તો ખોટા છે એ વાત થઈ ગઈ આપણે. અને એક જ સેકન્ડની અંદર 24 કરતા વધુ ફોટા આપણે આંખ સામેથી પસાર થાય તો આપણને શું દેખાય? વિડીયો. એટલે આ અત્યારે આ બાજુ પોપટ છે, આ બાજુ પાંદડું છે, બે કેવું થઈ જશે? ભેગું. એટલે પોપટ પછી પાંજરામાં મીઠું મીઠું બોલે. સારું કર્યું, સારું કર્યું. આ જે આપણે આપત કિરણ, આપત કોણ, પરાવર્તિત કોણ, પરાવર્તિત કિરણ અને જે લંબ આપેલું એ અમે આખું બનાવ્યું છે. આ જે તમને દેખાય છે એ આપાત કિરણ છે અને આપાત કિરણ લંબની વચ્ચે જે કોણ દર્શાવેલો છે એ આપાત કોણ છે. હવે આ લંબ છે અને આ એ પરાવર્તિત કિરણ છે. હવે પરાવર્તિત કિરણ અને લંબની વચ્ચે જે કોણ દર્શાવેલો છે એ પરાવર્તિત કોણ કહેવાય. અને આ જે ત્રણ વસ્તુ છે આપાત કિરણ, લંબ, પરાવર્તિત કિરણ એ ત્રણે એક જ સપાટી પર આવેલા હોય. સમતલ સમતલ હોય. ચિરાગ માટેનો મારો પ્રશ્ન છે, આપાત કોણ બતાય? લખેલું હોય એ નહીં. ના ના ભલે લખેલું જોયું બતાવે. એને ખબર જ નહીં કયો આપાત કોણ. ખૂણો બતાય, ખૂણો. આપાત ખૂણો. અને પરાવર્તન કોણ? ચિરાગ આવ્યો. આપાત બિંદુ. આપાત બિંદુ બતાવે. આપાત બિંદુ. વાહ ચિરાગ વાહ. કાજલ, જો આ રીતે કરેલું હોય તો આ કિરણ છે, આ બાજુથી મેં મારેલું છે તો સમજાવો તો ખરી. આ કિરણ અહીંયાથી મેં કરેલું. તો અહીંયાથી આ કિરણ છે અને આપાત કિરણ કહેવાય. આ લંબ છે અને આ આપાત કિરણ અને લંબ વચ્ચે જે ખૂણો પડે અને આપાત કોણ કહેવાય. આ આપાત કોણથી આ પુનરાવર્તિત કોણ છે. પરાવર્તિત કિરણ છે. લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે જે ખૂણો પડે એને પરાવર્તન કોણ કહેવાય. આપાત બિંદુ કયો? આપાત બિંદુ જેની ઉપર જે અરીસા પર કે જે સપાટી પર આપાત કિરણ અડકે એ બિંદુને આપાત બિંદુ કહેવાય. આ ઈનો આપાત બિંદુ. ક્યાં વાત है? ચિરાગ, ભેંસના આંચળમાંથી દૂધ નીકળે. મિત્ર ચિરાગ નહીં. આ તો તમે લગાડેલું રાખો. રાજય આના આપણે આપણા વિજ્ઞાન પુસ્તકમાં લગાડી રાખો. કોઈ એમ જ વાંચીને કોઈને બી ખબર પડી જાય તો તમે ત્રીજા ચોથા વાળાને બી સમજાવી દો ને તો એક ધડાકે આવડી જાય. સારો ટ્રાય કર્યો. ગુડ. હા ચાના દ્રષ્ટિને મેં પેલામ કરતો. હા હા તો થશે ને. ઊભી રાખ. ખરેખર તો માનવામાં આવવું જોઈએ. બરોબર એમને એમને ઉપર મોઢા પર પાડે તો મોઢા પર જાય. એમ જ કરું છું બહાર તો તમને દેખાશે તો હા તો મેં મોહિતે શીખાડે પ્રયોગ. આ તો છે પાણી દેખાય પાણી. કાગળ રાખો, કાગળ પર જલ્દી દેખાય. બરાબર છે આવી ગયા. ના ના કાગળ તો આવી જવા દે. અરે એમ જ કહેતા. ગમે તે બાજુથી દેખાય. ઓ પણ આ બધા કલર છૂટા નહીં પડતા બેટા. ભેગા નહીં થતા સાહેબ. રાખવાનું પણ કાચ ત્રોસો ચલા. સાહેબ કાચ રાખીએ તો કિનારી પર વધારે દેખાય છે. કાચ રાખીએ તો હવે રેડ થોડું પાણી. ઊભી રહો. ઓલો બસ લો પછી તો પ્રકાશે પાછો આવવો જોઈએ ને. પોણી સૂર્ય અંદર પડીને આત્મહત્યા કરી દેજો. અલી આ તો પાણીનો પાણી ના ના દેખાય દેખાય દેખાય. નહીં દેખાયું છે. હવે વધારે પાણી આવી ગયું. સાચી વાત છે. ઝૂમ બરાબર ઝૂમ. તાર મોઢા પર હસલ દેખાય. સારું. સાહેબ એનું મારું કાઢું ને એટલે વધારે દેખાય. વિજ્ઞાન એવું કહે છે પક્ષીઓના ચહેરા પર વધારે દેખાય છે. આ બધું એટલે બરાબર આને મૂકી દો. સાહેબ નાના પક્ષી સાહેબ નાના પક્ષી આ મોટા પક્ષી પર કરો છે. મોટા પ્રાણી. આ પેલા સૂર્ય તો પેલા કાચ પર આવો તો પણ અરે કાચ જો આખો થઈ ગયો તે કઈ થી તો તાર બાપો સીધો રાખે તો સુવાનો બોલાવડે. સાહેબ એક બીજું ટ્રાય કરે છે ને પતિયા પછી. હા બોલ ને પણ અત્યારે જ આ પતી ગયું છે. પેલો આ સૂર્ય પર રાખે ને કાગળ બરસ જ નહીં ચેક કરે. ના બને. ગરમ થાય તો બરાના ના થઈ ગયું. એનાથી ગરમ થાય ઓય નહીં તઈ ચાલો તારો પાગું છે. અરે છોડો ને તમે છોડો તું કાકર ચાલો. થોડે દૂર રાખો એમ મારું. બધા કલર છૂટા નહીં પડતા એટલે. કાગળ ચો રાખ્યું.
છપ્પા દે પેલા આને દોરી નાખું છું. પણ સેટ કરું છું લે દેખાવો જોઈએ લે 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 દેખાય છે સાહેબ કાચ વગર દેખીએ તો કાચ વગર તો પરાવર્તન ચમચમ થશે જો થોડા કલર દેખાય છે મોડા પર મત દેખાય ભાઈ આ બાજુ વધારે દેખાય, મોઢા પર વધારે દેખાય. ના એટલે આ સારું છે અને મેઘધનુષ છે આવી રીતે જ રચાય કારણ કે જો જપને મેઇન વાત એ સમજવાની છે કે જેમ આમાં પાણીમાં હોય વાદળમાં પાણી હોય પછી સૂર્યનો તડકો પડે અને પછી જયારે તડકો નીકળ્યો હોય ખાલી એક ચલો એક પ્રશ્ન સવારમાં મેઘધનુષ કઈ બાજુ દેખાય સવારે જો મેઘધનુષ રચાય તો એ કઈ દિશામાં દેખાય આઈફા એક મને આ નહીં સમજાતું આઈપા ઓન હોય મને એમ થાય આઈપા ઓન હોય નો અર્થ શું થાય એટલે માની લો કે હું પ્રશ્ન પરીક્ષામાં પૂછું સવારમાં મેઘધનુષ કઈ દિશામાં દેખાય એટલે ચિરાગ લખે આઈપા આઈપા ઓન હોય મોટા પ્રાણીનો દિમાગ ગયો હોય ઓકે અને મનીષા સાંજે મેઘધનુષ્ય રચાય તો એ કઈ દિશામાં દેખાય તું શેને ગણો છો, આઈપા? આઈપા એટલે કઈ વાત ઉત્તર બાજુ જો ફરી સમજી લો એટલે થાય એવું ઘણી બધી વાર આપણે હસવામાં વાત નીકળી જતી હોય છે જે સફેદ પ્રકાશ છે સૂર્યનો એ ખરેખર 7 રંગનો બનેલો છે જ્યારે આપણે એને કોઈ પ્રિઝમમાંથી કે પાણીમાંથી કેમ પસાર કરીએ ત્યારે એ 7 રંગો છૂટા પડે છે કેમ છૂટા પડે છે એની કેમ જાનીવાલી પીનારે એ જ ક્રમમાં છૂટા પડે છે એ જ ક્રમમાં છૂટા પડે પાછા દરેક વખતે કોઈ દાડે એવું નહીં થતું કે વચ્ચે વાળો નીલો રંગ છે પહેલો થઈ જાય પહેલો જાંબલી એટલે જાંબલી જ છે આ બાજુ રાતો એટલે રાતો જ હોય તમે જો જોયું છે મેઘધનુષમાં એક જ એ રંગ આમ રાતો તો રાતો જ જાંબલી તો જાંબલી જ વચ્ચે વાળો લીલો કે ઉપર નહીં ચડી જતો કોઈ દાડો તો એના કારણો છે દરેક રંગની જે તરંગ લંબાઈ છે એના વિશે પણ આપણે પછી વાત કરવાના છીએ પણ અત્યારે મુખ્ય વાત જે સમજવાની છે કે આ સફેદ રંગ કોઈ કાચ એવો જાડો કાચ હોય પ્રિઝમ હોય અથવા તો પ્રવાહી આ પાણીમાંથી જેમ આપણે અત્યારે પાડીને જોયું એમ જો છૂટા પડે છે ત્યારે 7 રંગોમાં ફેલાઈ જાય છે એનાથી ઉલટું જે વિપુલે બતાવ્યું હતું કે 7 રંગો છે અને જો એટલા ઝડપી ફરે તો 7 રંગોનું મિશ્રણ છે એ પાછો સફેદ રંગમાં બની જાય છે તો આટલી વાત છે ઓકે છે કોઈનો પ્રયોગ હજુ ના હોય તો આપણે આખી વાતનું ફરી રિફ્લેક્શન કરી લઈએ બધું આવું જોઈએ રિફ્લેક્શન ના રિફ્લેક્શનમાં ખાલી યાદ કરવાનું ફરી એ પ્રવૃત્તિ કરી ના જોવાની હોય આપણે જયારે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આપણી પહેલી લાઈન જે હતી આવતરે વનરાજ તું નતો આવ્યો બેટા એટલે તો યાદ કરી લે પહેલી લાઈન હતી આપણી કે કોઈ પણ પદાર્થ ઉપર પ્રકાશ પડે ત્યાંથી પાછો પરાવર્તિત થાય ને આપણી આંખમાં આવે તો જ આપણને એ દેખાય છે નહીંતર દેખાય નહીં એના પ્રયોગો કરવાના તમારા બાકી છે તો મેં જે કહ્યું કે આવું આ સાબિત કરતો પ્રયોગ કરો આ તપેલી છે એ પણ પરાવર્તન કરે છે આ કાપડ પણ છે એના પરથી પણ આપણને દેખાય છે એનો અર્થ એ છે કે પરાવર્તન થઈ રહ્યું છે આ પહેલી વાત હતી બીજી વાત હતી એ જે મોહિતે વેલ્ડન મોહિત એને જે આખું એટલે ગોવિલને બધા અને તો એમણે જે આખું ટૂલ બનાવ્યું કે ભાઈ એક આપાત કિરણ કોઈ અરીસા પરથી પાછું પડે તો પરાવર્તિત કિરણ છે આ આપાત કિરણ જે જગ્યા પર આપાત ઘા કરે છે આપાત કિરણ છે જે બિંદુ પર પડે છે અને આપાત બિંદુ કહેવાય કઈ ગયો ચિરાગ જેની પર અરીસા પર કે સપાટી પર અડકે એ જગ્યાને આપાત બિંદુ કહેવાય બરાબર પાછું જે પડે છે કિરણને કહીશું પરાવર્તિત કિરણ હવે આપાત બિંદુ ઉપર 90 અંશનો એક ખૂણો દોરીએ એક રચાતો નથી એ આવેલો એ આપણે દોરવાનો હોય સમજવા માટે દોરવાનો એટલે દોરો ના તો પણ સમજવાનો કામ સીધો એક લંબ છે માની લો કે 90 અંશનો તો એ લંબ અને આપાત કિરણ એ બેની વચ્ચે જે રચાય છે આપાત કોણ છે લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચે રચાય છે એનું નામ છે પરાવર્તિત કોણ જે અને રીતેશને એ લોકોએ જે આખું મોડેલ બનાવેલું એ
એના પરથી એટલી વાત હતી. એના પરથી બે નિયમો તારવેલા હતા. પ્રકાશના પરાવર્તનના બે મુખ્ય નિયમો તારવેલા હતા. નિયમ નંબર 1, આપાત કોણ અને પરાવર્તન કોણ કેમ સરખા હોય છે? એક જ સપાટી પરથી પાછો જાય તો જો આપાત કોણ મોટો કરો તો પરાવર્તન કોણ પણ મોટો થાય. એના માટે યાદ રાખવા માટે મેં તમને કહ્યું કે દળો, જો તમે ઉચ્ચેથી દળો પછાડો તો પાછો ઊંચો જ ઉછળે, જો નીચેથી દળો તો પાછો નીચો જાય. તો આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. બીજો સિદ્ધાંત હતો કે આપાત કિરણ એ લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. પછી પરાવર્તનના બે નિયમોની વાત આવેલી. એક હતું નિયમિત પરાવર્તન અને બીજું હતું નિયમિત. કોને કહીશું? ચળકતી સપાટી હોય અને એના પરથી જે થાય છે નિયમિત પરાવર્તન છે. મારે જેને અત્યારે જેની ઉપર આ અરીસો પાડવો હોય એની ઉપર પાડી શકું છું, બરાબર છે. પણ હાય રીતેશ, હાય પાર્થ્યા, વચ્ચે દ્રષ્ટિ આવી ગઈ. હાય બેટી ડાર્લિંગ, હાય હાય. તો પેલા છોકરાને હેરાન કરી. યસ, આપણી મૈસાની બેન છે ને. તું ગાતો બેટા. ક્યા કરું હાય. તો આ કેમ આવું થયું કે આની સપાટી છે ચળકતી છે, સપાટ છે, સમતલ છે. પણ જો આ સપાટી ખરબચડી હોત તો મારે પાડવા જવું હોય આ બાજુ, જાય પેલ બાજુ, તો એ અનિયમિત પરાવર્તન છે. જે ખરબચડી સપાટી હોય, ચળકતી ના હોય, જેમ કે કાપડ છે, ઊન છે, એ બધા પર કોઈ પરાવર્તન થાય તો એ એક્ઝેક્ટ સમાંતર બાજુની રીતે થતું નથી. પણ પરાવર્તનના નિયમો બધામાં લાગુ પડે છે. ખરબચડી હોય તો લાગુ ના પડે એવું ના હોય. મને ખબર હે. ફોટો જવાબ તો હવારે ક્વિઝમાં ત્યાં હાલેલો. પેલા તમે હાચો ચાલે તો એમ નહીં, તો પોતાની વાત. તારું નામ શું? ના હોય તો બદલું છું. ના હોય કે એટલી વારમાં ખાલી એક જગ્યા ના હોય કે ઈ બદલી નાખે. તો બે નિયમો, બે પરાવર્તનના બે પ્રકારના, નિયમિત પરાવર્તન, અનિયમિત પરાવર્તન. એના પછી આપણે એની પર વાત આવે કે એકવાર પરાવર્તિત થયેલો પ્રકાશ બીજી વાર પરાવર્તિત થઈ શકે? ચિરાગ થાય કે ના થાય? કેવી રીતે થાય? એના પરથી એક વૈજ્ઞાનિકો એક સાધન બનાવ્યું છે. નામ શું છે? એકવાર પરાવર્તન થાય ને પછી બીજી વાર થાય. બરાબર છે, કઈ વાંધો નહીં. બીજું પેરિસ્કોપ. પેરિસ્કોપની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ઉપર એક 45 અંશના ખૂણે એક અરીસો લગાડ્યો છે, નીચે લગાડેલો છે. તો આ બાજુથી કશીક વસ્તુ ઊંચેથી આવતી હોય, આ અરીસામાં પડે, અહીંથી એ પ્રકાશ પાછો નીચે, એટલે પરાવર્તન થયેલો પ્રકાશ ફરી પરાવર્તન પામી શકે છે. એવું ના હોય કે એકવાર પરાવર્તન થઈ ગયું ભાઈ ખતમ, ચલો ટાટા બાય બાય સી યુ. નથી થતું, બીજી વાર પરાવર્તન થાય છે. આના આધાર પર પછી એવો વિચાર આવ્યો કે જો બે અરીસા જોડે જોડે રાખીએ તો પછી એક કરતા વધારે પ્રતિબિંબ રચાય. ગુણક પ્રતિબિંબ, મલ્ટીપ્લાય. જે આને બતાવ્યું ઇન્ફિનિટી વેલ બતાવ્યો, આખો કૂવો છે કે છેદ સુધી ઊંડે જાજ કરે. કારણ કે એક અરીસા બીજો ત્રીજો અથવા અંદર જેટલા સુધી તમે જોઈ શકો એટલા સુધી જોઈ શકાય છે. નહીં તો ડબલું આટલું જ છે. જે ધનુષ લાવ્યો છે ડબલું આટલું જ છે, દેખાય છે સુધી. મીણબત્તીના મદદથી પણ જોયું, કેટલાક લોકોને નતું દેખાયું કારણ કે એ કાગડામાં એક આંખ થોડી એવી જ હોય. તમે કાચ બરાબર સેટ નતા કરતા, એમાં મારી ભૂલ કાઢો છો? તારી ભૂલ હતી. તારા સિવાય બધાને દેખાયું હતું. તમે બધી વખત કમ્પ્લીટ સેટ કરેલો, મારા વખત દુશ્મની છે મારે કઈ. તો ગુણક પ્રતિબિંબનું એક સાદું આપણી પાસે એક સૂત્ર પણ છે, અને એ સૂત્ર છે કે બે અરીસા વચ્ચેનો ખૂણો તમને આપવામાં આવે કે 60 અંશનો ખૂણો છે તો કેટલા પ્રતિબિંબ રચાશે? ચલો ફટાક દઈને ગણતરી કરીને કહો. અરે ગણતરી તો કરીને રે, તું ના બોલીશ હવે. ચલો, બે અરીસા વચ્ચે 40 અંશનો ખૂણો છે તો કેટલા પ્રતિબિંબ રચાશે? 7 નહીં, 8. કેમ 8? 6 પેલો કહે છે. પાર્થ્યા તું તો આજે 360 ભાગ્યા 40 એટલે 360 ભાગ્યા 40 કેટલા થયા? 8. આપણે 9 એવું છે. 360 ભાગ્યા ખૂણો ઓછા 1 એટલે 8 વખત આપણને વસ્તુ દેખાય. સવાલ તે મજાનો આવ્યો કે જે આવ્યો હોતી હતી કે બે અરીસા સમતલ જ સમાંતર 0 અંશનો ખૂણો કરી નાખ્યો, સામે જ ગોઠવી દીધા તો શું થાય? અસંખ્ય દેખાય. આ રીતે આપણે વાળ કાપવા જાય છે, કાપવા જાય મોરવા રીતસ તું ઉદલપુર કાપવા જાય તો એમાં આપણે જોઈએ છીએ કે આપણું માથું છે ને છેક સુધી દેખાય, કારણ કે સામે ગોઠવેલા છે. તો એક એની વાત આવી હતી. એના પછી આપણી આંખની વાત આવી હતી. કોર્નિયા, લેન્સ
લેન્સનો આકાર કયો હોય છે બેટા? બહિર્ગોળ. અને એ જ બહિર્ગોળ લેન્સ છે એ જ બદલવો પડે, કારણ કે એક જે છે ને બિલોરી કાચ જેવું નાનકડો મણી જેવો હોય, અને એટલે જ આપણે દેશી ભાષામાં લોકો એવું કહે છે કે અમને છે ને હમણાં જ મણી મેલાયો છે. કાળા કાચના ડબલા પહેરાઈ રાખે, ખબર છે? મોતિયું કઢાયું. આ મોતિયું કઢાયું એટલે તમને એમ નહીં થતું કે અંદર મોતી પડેલું હતું, વેચ્યું હશે. મોતી એ જ પેલો લેન્સ છે. તો એ બહિર્ગોળ લેન્સ છે, કોર્નિયા છે, આઈરિસ છે. તો એના વિશે, અને આંખની આકૃતિ બરાબર ફરીથી યાદ કરી લેજો. કયા ભાગને શું કહેવાય, આંખનો રંગ કોણ નક્કી કરે છે. આ તમારે ખાસ હજુ જો આ ચેપ્ટરમાં તમારે બરાબર વાંચીને તૈયાર કરવાની હોય નોટ્સ, તો આ છે કે આંખના જે ભાગ છે એ ભાગનું શું કામ છે. જેમ આપણે ગઈ વખતે બધી ગ્રંથિઓના નામ યાદ રાખ્યા હતા કે આ ગ્રંથિ થાઇરોઇડ શું કરે, પિટ્યુટરી ગ્રંથિ શું કરે, એમ આમાં આંખનો કયો ભાગનું શું કામ છે, એનું શું લક્ષણ છે એ કરી લેવું પડે. એના પછી આંખની અંદર મુખ્ય 3 પ્રકારની ખામીઓ આવી શકે એની વાત આવી. કઈ કઈ હતી? એક દ્રષ્ટિ સાતત્યની, દ્રષ્ટિ સાતત્યની, લઘુ દ્રષ્ટિ, આ છે લઘુ દ્રષ્ટિ છે ઉપર આવતી ને, ગુરુ દ્રષ્ટિ છે, પછી લઘુ દ્રષ્ટિ. હા બસ, આ લઘુ દ્રષ્ટિ છે, હું ગુરુ દ્રષ્ટિ. ચશ્મા પહેરી વાંચે અને ચશ્મા કાઢી આમ કઈ દૂર જોવે તો ન દેખાય. 2 પ્રકારના હોય કે કેટલાક લોકો નજીકનું બરાબર જ વંચાય પણ દૂરનું ના વંચાય. જેમ કે મને, હું આમ ચશ્મા કાઢી નાખું એટલે મને એમ થાય કે શું છે પ્રવીણભાઈ, તો એવું થઈ જાય છે મારું. અને કેટલીક વખતમાં શું થાય કે દૂરનું બરાબર દેખાય. જેમ કે શાંતિલાલ સાહેબ ને તો દૂર ગાડી ચલાવવા ચશ્મા ના જોઈએ, પણ વાંચવાનું થાય તો ચશ્મા જોઈએ જ જોઈએ. અને પછી તો એમને તો ભાગમાં રાખે છે, શાંતાબેન અને શાંતિલાલે એકબીજા ચશ્મા બદલીને વાંચે. અને પછી શાંતિલાલ તો આમ કહીને બે હાજરી પુરામાં એકડો લખવાનો હોય, નજીક જોવો પડે. પછી પેલો કે જય હિન્દ તો આમ કઈ જોવું પડે. તો એ લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ અને દ્રષ્ટિ સાતત્ય પ્રકારની ખામી હતી. આવી આંખની ખામીઓ ન થાય એના માટેની મુખ્ય કાળજી રાખવામાં પહેલી હતી પુસ્તક છે એ યોગ્ય માપ, મોટા ભાગે 25 સેન્ટીમીટર દૂર રાખીને વાંચો તમે, તો તમારી આંખ પર બહુ તણાવ ના આવે. બીજું હતું કે શાકભાજી ખાવા, ગાજર, પાલક, વિટામિન એ મળે એવા પ્રકારની વસ્તુઓ ખાવી પડે એની વાત આવી હતી. અને આંખો સાફ રાખવાની વાત આવી હતી. એક જે વાત હતી ઘુવડ અને પશુ પક્ષીઓની દુનિયાની, કે ઘુવડ છે એને રાત્રે જ દેખાય, દિવસે ન દેખાય. કેમ? તો કે 2 પ્રકારના જે કોષ છે, જે સળી કોષ છે અને શંકુ આકારના. તો શંકુ કોષો છે એ તીવ્ર પ્રકાશવાળા અને સળી કોષો છે એ આછા પ્રકાશવાળા. તો પેલામાં આ સળી કોષો બહુ છે, દંડકોષ બહુ છે, રોડ્સ બહુ છે, તો એને રાત્રે અંધારું થઈ જાય પછી બરાબર દેખાવાનું ચાલુ થઈ જાય. જણ હડા જોડે દિવસ ઉગ્યો. અને દિવસે જયારે લાઇટ આપણી પર વધારે પડે એવું આપણને પણ થાય. અત્યારે કોઈ જોતા નહીં, પણ હમણાં સુરત તરફ ના જોતા એમ બોલ્યા પછી જો ના બોલાય વો કરના. તો આપણે જો થોડોક સમય જો ભૂલમાં સૂર્ય સામે દેખાઈ જાય પછી આપણી આંખે અંધારા આવી જાય, કારણ કે પ્રકાશ આપણી આંખમાં એટલો બધો વધારે પડી જાય કે આપણા શંકુ કોષો એને રોકી ના શકે એટલી વાર, અને પછી આપણને દેખાતું બંધ થઈ જાય. તો સૂર્ય અને એવા તેજ પ્રકાશ. અને તમને યાદ હોય તો હવે પેલી જે વ્હાઇટ લાઇટો હતી ને, હેડલાઇટો વ્હાઇટ કલરની, એની પર પ્રતિબંધ આવી ગયો, ખબર છે? વ્હાઇટ જે નથી આમ સામે આંખમાં પડે તો થોડીક વાર પછી દેખાય જ નહીં. લ્યા જો કે મારે કેવું જોઈએ કે મેં મારી ગાડીમાં નખાઈ હતી અમે તો લગાવી જ નહીં. શાંતિની વાત પણ એ વ્હાઇટ લાઇટ જે છે એનાથી પણ અતિ તીવ્ર પ્રકાશ આંખમાં જાય, અને એટલી તીવ્રતા માણસની આંખ ના સહી શકે. એમ બિલાડી છે તો એ નોર્મલ દિવસનો એમની જે થોડી યલો લાઇટ હોય ને એ વાત. હવે એકદમ તીવ્ર વ્હાઇટ એટલે અતિ તીવ્ર પ્રકાશમાં ડીપર ની પણ એક વ્યવસ્થા છે. ડીપર એટલે ખબર છે તમને? લાઇટ છે હાઈ બીમ અને ડીપર હોય. હાઈ બીમ એટલે થોડે દૂર સુધી જોવા માટે દૂર પ્રકાશ જાય, અને તમે આમ નીચે કરો તો એ નજીકનું દેખાય, દૂર ના દેખાય. નજીકનું દેખાય એટલે પેલાની સામેવાળાની આંખમાં ના પડે. આ બધા પ્રિકોશન છે. સ્વાધ્યાય ડિસ્કસ કરી લઈએ અને પછી છૂટા પડીએ. પણ તમારા બધા માટે એકવાર તાળીઓ. તમે સરસ ચેપ્ટર પૂરું કરીએ છીએ, વિજ્ઞાન પૂરું કરીએ છીએ, એટલે મારે ભણાવવાનું પૂરું કરીએ છીએ, તમારું શીખવાનું પૂરું થતું નથી. આવી જ વસ્તુઓ તમે 6ઠા 7મા વાળા જોડે વાતો કર્યા કરજો કે જે લોકો તમે જે મજા આવી ને આ સત્રમાં ભણવાની, તો એવી મજા એમને પણ આવે કે ભાઈ અમે આવી રીતે કરીએ છીએ.
ગણિત શરૂ કરશું બેટા ડાર્લિંગ, ચિંતા નહીં કરવી. સાગરનું કેવું એમ છે કે તમારે ભણાવવાનું પૂરું નહીં થયું હજુ. સાગરનું કેવું એમ છે. મારું કહેવાનું હતું વિજ્ઞાનમાં, એટલે વિજ્ઞાનમાં હવે મારે આવી રીતે કોઈ કોન્સેપ્ટ પર વાત કરવાની નહીં થઈ. હવે તમારે તો કરવાનું રહી જ, તો ચેપ્ટર વાઇઝ આપણે તૈયારી તો કરવાની છે. ચલો મળીએ. તો આ ઉપર ચડીને પડે ને તો એના આવે નીચે. ઉત્તર નીચે હા બેઠા બેઠા ત્યાં જોવે ને એનો ફોટો પાડવાનો. અમુક દેજો